છોટા ઉદેપુર જિલ્લો, બોડેલી તાલુકો, જાબુ ગામ, આ નામોને તમારા મનમાં કોતરી લ્યો, કારણ કે જ્યારે દુનિયામાં ભાગલા પાડવાની વાતો ગૂંજતી હોય ત્યારે આ જગ્યા એક જવાબ બનીને ઊભી રહે છે. આ એક નક્કર જવાબ છે. રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હતો. 27મી સાંજ હતી. ઉમ્મર શહીદ બાવાની દરગાહ પાસે જે દૃશ્ય સર્જાયું તે કોઈ સામાન્ય ઘટના ન હતી. તે એક પડકાર હતો. નફરત ફેલાવનારાઓ માટે એક ખુલ્લો પડકાર. અહીં એક સામૂહિક ઇફતારનું આયોજન થયું હતું. પણ આ માત્ર રોજા ખોલવાનો કાર્યક્રમ ન હતો. આ એક પરંપરા છે જે દર વર્ષે નિભાવવામાં આવે છે અને દર વર્ષે તે વધુ મજબૂત બને છે. આ એક જીવંત નિવેદન છે. વિચારો, હિન્દુ અને મુસ્લિમ સમુદાયો એક સાથે બેઠા હતા. એક જ પંગતમાં એકબીજાની સાથે રોજા ખુલી રહ્યા હતા. આ દ્રશ્ય કોઈ કલ્પના નથી. આ જાબુ ગામની ધરતી પરનું સત્ય છે. આને કહેવાય સામાજિક સમરસતા. આ કોઈ પુસ્તકોમાં લખેલો ભારે શબ્દ નથી. આ એ સત્ય છે જે શ્વાસ લઈ રહ્યું હતું. આ એ તાકાત છે જે ચૂપચાપ પોતાનું કામ કરી રહી હતી. આ કાર્યક્રમમાં નગરજનો અને આસપાસના અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમનો ઉત્સાહ એ વાતની સાબિતી હતો કે લોકો શું ઈચ્છે છે. તેઓ નફરત નહીં, પ્રેમ ઈચ્છે છે. આ કોઈ અજાણી ભીડ ન હતી. આ એક પરિવાર હતો જેણે પોતાની એકતાથી એક મિસાલ કાયમ કરી. આ પ્રસંગે સમાજના અનેક અગ્રણીઓ પણ હાજર હતા. તેમની હાજરીએ આ કાર્યક્રમને વધુ વજન આપ્યું. સૈયદ મોહસિન અલી બાવા, સૈયદ ઇરફાન અલી બાવા, શશીભાઈ રાઠવા, અમજદ ખાન પઠાણ, એડવોકેટ મોહસિન મંસૂરી, આરિફભાઈ શેખ અને સંજયભાઈ રાણા. આ નામો માત્ર મહેમાનોની યાદી નથી. આ એ લોકો છે જેઓ આ વિચાર સાથે ઊભા છે. તેમણે પોતાની હાજરીથી આ એકતાના સંદેશને સમર્થન આપ્યું. કાર્યક્રમના અંતે દેશ અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી. આ માત્ર ઔપચારિકતા નહોતી. આ હજારો લોકોની સામૂહિક ઈચ્છા હતી, એક સંકલ્પ હતો. આખો કાર્યક્રમ જે રીતે શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો તે જ તેની સૌથી મોટી સફળતા છે. આ તેની તાકાત છે. આ સત્ય છે. આ જમીની હકીકત છે. અને અમે તમને આ જ બતાવીએ છીએ. રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં 27મા રોજાનું દાવતે ઇફતારીનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું. એમાં હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય બી જોવા મળ્યું. અને એમાં ખાસ આમંત્રિત અમારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાહેબ શશિકાંતભાઈ રાઠવા સાહેબની હાજરી, અમારા મોહસિન બાવા, મોહસિનભાઈ વકીલ અને સંજયભાઈ પત્રકાર અને ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ રોજા ઇફતારીનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં દુનિયામાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે હિન્દુસ્તાનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે, ભાઈચારા અમન થાય કાયમ માટે એવી રોજા ઇફતારની અંદર અમારા બાવા સાહેબે દુઆ કરીને અમે બધાએ દુઆ કરી કે દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો કાયમ અમલમાં રહે અને બની રહે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અમજદ પઠાણ. પ્રિય દર્શકો, જો તમે તમારા વિસ્તારની આવી તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માંગતા હો તો ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ અહેવાલને જુઓ અને તેના પર વિચાર કરો. છોટાઉદેપુરથી પઠાણ યાકુબ રજાનો રિપોર્ટ, ઈ ક્રાંતિ ન્યૂઝ.